ઘરે સામાનની ડિલિવરી નહીં મળશે। ક્વિક કોમર્સ કંપનીઓ 10 મિનિટમાં ડિલિવરીનો દાવો નહીં કરે। સરકારના હસ્તક્ષેપ બાદ કંપનીઓએ તેમના બ્રાન્ડિંગમાંથી આ દાવો દૂર કરવાનો નિર્ણય લીધો છે। આ સમાચારની વધુ વિગતો લઈશું સહયોગી કરણ નેકાંતી પાસેથી। કરણ, 10 મિનિટમાં ડિલિવરી પર શું નિર્ણય લેવામાં આવ્યો છે? જી, તો આજે જે ક્વિક કોમર્સ બિઝનેસીસ છે તેમના માટે એક ખૂબ જ મહત્ત્વનો દિવસ છે। ખૂબ જ મોટો નિર્ણય સરકારે લીધો છે અને આમાં જે ક્વિક કોમર્સ કંપનીઓ છે જેવી કે ઝેપ્ટો, બ્લિંકિટ, ઝોમેટો, સ્વિગી, આ તમામ કંપનીઓ પણ આ નિર્ણય સાથે સહેમત છે કે હવે તેઓ જે પોતાનું બ્રાન્ડિંગ છે, એડવર્ટિઝમેન્ટ છે ને જે 10 મિનિટની જાહેરાત કરતા હોય છે તે નહીં કરે। જે ક્વિક ડિલિવરીઝ મળવાનું જે કામ છે એ ચાલુ જ રહેવાનું છે। તમને ઇન્સ્ટન્ટ ડિલિવરી મળવાની જ છે, પરંતુ ફરક એટલો છે કે જે 10 મિનિટનો દાવો છે તે પ્રકારનું માર્કેટિંગ જે છે તે હવે અહીંયાથી નહીં થઈ શકે। એ વાત એક ખૂબ જ ફિક્સ થઈ ગઈ છે। સાથે જ એક સમયસીમા નક્કી કરવામાં આવી છે। સમયસીમામાં તમામ જે જાહેરાતો છે તેને પણ હટાવી લેવામાં આવશે તેવી પણ જે ખાતરી છે તે આપવામાં આવી છે। અગાઉ આપણે ડિસેમ્બરમાં ક્રિસમસ પર અને ન્યૂ યરના દિવસે આપણે જોયું હતું કે જે તમામ ક્વિક કોમર્સ સાથે જોડાયેલા ડિલિવરી પાર્ટનર્સ છે તેમણે પોતાનો જે રેમ્યુનરેશન છે અને તેમની જે સલામતી જે ખૂબ જ ઓછી છે રાઇડર્સની તેને લઈને ખૂબ જ એક મોટી દેશવ્યાપી હડતાલ કરી હતી। ત્યારબાદ આ જે મામલો છે તે સમગ્ર શ્રમ મંત્રાલયમાં પહોંચ્યો હતો। ત્યાં શ્રમ મંત્રી જે છે આપણા મનસુખ માંડવિયા તેમના હસ્તક્ષેપ બાદ અને તેમની એક મિટિંગ થઈ હતી ક્વિક કોમર્સ કંપનીઓ સાથે। ત્યારબાદ આજે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જે 10 મિનિટનો સંપૂર્ણ ડિલિવરીનો બ્રાન્ડિંગ છે તે નહીં કરી શકાય। આનાથી જે ગિગ વર્કર્સની સલામતી છે અને રોડ સેફ્ટી છે તે ક્યાંક ને ક્યાંક વધી શકે છે તેવું સૌને લાગી રહ્યું છે। જો કે તમામ જે કંપનીઓ છે તેમની તરફથી એક વાત ચોક્કસપણે કહેવામાં આવી છે કે જે સમય છે તેનું બ્રાન્ડિંગ હટાવી લેવામાં આવ્યું છે, પરંતુ ક્વિકલી તમને સામાન તો મળવાનો જ છે। જી જી કરણ, તો આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।